ગુડ મોર્નિંગ ક્લાસ. આગલા લેસનમાં આપણે એક પ્રમેય ભણી ગયા. એ પ્રમેયનું સ્ટેટમેન્ટ હતું કે સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુ સમાન છે એની સામેના ખૂણા પણ કેવા થાય? સમાન થાય. એનું ઓપોઝિટ, એનું ઉલટું એક પ્રમેય છે કે કોઈ પણ ત્રિકોણમાં જો બે ખૂણા સમાન હોય ને તો એની સામેની બાજુઓ પણ સમાન થાય. તો એને રિલેટેડ આજે આપણે દાખલા ગણવાના છે. તો સ્વાધ્યાય 7.2 નો બીજો દાખલો છે. ત્રિકોણ એબીસીમાં એડી એ બીસી નો લંબ દ્વિભાજક છે. આકૃતિમાં બતાવેલું છે. આ એડી છે એ બીસી નો શું છે? લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક મતલબ જ્યાં છેદે છે ત્યાં કાટખૂણા બને છે. દ્વિ એટલે બે સરખા ભાગ કરે છે, બાજુના બે સરખા ભાગ કરે છે. તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી માં એટલે કે આ ત્રિકોણમાં AB અને AC એ બે બાજુ સમાન થાય છે અને આ ત્રિકોણ કેવો બને છે? સમદ્વિબાજુ ત્રિકોણ બને છે. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ AD છે એ BC નો લંબ દ્વિભાજક છે. AD એ BC નો લંબ દ્વિભાજક છે. તો અહીંયા જે બે ખૂણા બને છે તો કાટખૂણા બને છે, પણ BC ના બે સમાન ભાગ થાય છે, BD અને CD. માટે BD બરાબર શું થશે? CD થાય. હવે તમે જોઈ શકો છો કે આ લંબ દ્વિભાજક થી ને ત્રિકોણ ABC છે એ બે ત્રિકોણમાં વિભાજિત થઈ જાય છે. એક ત્રિકોણ છે ADB અને બીજો ત્રિકોણ છે ADC. તો ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC. હવે જો હું આ બે ત્રિકોણને એકરૂપ બતાવી દઉં તો એના અનુરૂપ અંગો પણ કેવા થશે? સમાન થશે. તો આ બંને ત્રિકોણ જો એકરૂપ થઈ જશે તો આ બાજુ અને આ બાજુ પણ કેવી થઈ જશે? સમાન થઈ જશે, જે આપણે સાબિત કરવાનું છે. તો આ બે ત્રિકોણમાં ખૂણો D છે એ કાટખૂણો છે બે પાસે. BD ની સાથે CD સમાન છે અને AD બે ત્રિકોણમાં કેવી છે? સામાન્ય બાજુ છે. તો ત્રિકોણ ADB અને ADC માં BD બરાબર CD ઉપર સાબિત કરેલું છે. BD બરાબર CD બાજુ થશે. ખૂણો કયો થશે? ADB બરાબર ADC. કેવા ખૂણા થશે? કાટખૂણા. ખૂણો ADB બરાબર ખૂણો ADC અને AD બાજુ છે એ કેવી છે? સામાન્ય છે. એટલે AD બરાબર AD. તો આ બાજુ એને અંતર્ગત ખૂણો અને આ બાજુ આ એક ત્રિકોણની બીજા ત્રિકોણની આ બાજુ અંતર્ગત ખૂણો અને આ બાજુ સાથે સમાન થાય છે. એટલે કે બા ખૂ બા, બા ખૂ બા, બાજુ ખૂણો બાજુ શરત મુજબ આ બંને ત્રિકોણ છે એ કેવા થશે? એકરૂપ થશે. જો આ બંને ત્રિકોણ એકરૂપ થાય તો BD ને CD સમાન હતા, AD પણ સમાન છે, તો બાકી કઈ બાજુ રહી? AB અને AC. માટે AB બરાબર શું થશે? AC થશે. તો જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ છે એ સમાન હોય તો એ ત્રિકોણ કેવો બને? સમદ્વિબાજુ ત્રિકોણ બને. માટે ત્રિકોણ ABC કેવો ત્રિકોણ થાય છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે.
બીજો દાખલો છે એમાં આકૃતિમાં ત્રિકોણ ABC ની બાજુ, આ ત્રિકોણ ABC ની બાજુ છે AB અને AC. આ AB અને AC પરના બે વેધ અનુક્રમે BE અને CF છે અને આ બંને વેધ કેવા છે? સમાન છે, એટલે કે BE બરાબર CF છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABE એટલે કે આ જે ત્રિકોણ છે ત્રિકોણ A B અને આ E, ત્રિકોણ ACF એટલે કે આ A C અને આ F બંને કેવા થાય છે? એકરૂપ થાય છે. અને બીજું તમારે શું સાબિત કરવાનું છે? AB અને AC એ પણ કેવી થાય? સમાન થાય. તો શું આપેલું છે આપણને? BE બરાબર CF આપેલ છે. હવે કયા બે ત્રિકોણ તમારે એકરૂપ બતાવવાના છે? ABE અને ACF. તો ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માં હું આ બે ત્રિકોણને એકરૂપ બતાવવાના છે. તો આપણે જોઈએ તો ત્રિકોણ ABE એમાં ખૂણો E છે એ કેવો છે? કાટખૂણો છે. અને ACF એમાં પણ ખૂણો F છે એ કેવો છે? કાટખૂણો છે. એટલે આ બંને ખૂણા કેવા થશે? સમાન થશે. એ સિવાય તમને આપેલું છે BE અને CF, એક બાજુ સમાન આપેલી છે અને બે ત્રિકોણ લઈ લઉં હું એટલે કે ABE અને ACF. આ બેમાં કયો ખૂણો કોમન આવે છે? A. તો ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માં ખૂણો BAE, ખૂણો BAE બરાબર કયો ખૂણો થશે? CAF. બંનેમાં કયો ખૂણો છે? સામાન્ય ખૂણો. BF બરાબર CF આપેલું છે. BE બરાબર CF. આ બાજુ થશે અને આ બંને ખૂણા, ખૂણો AEB અને ખૂણો AFC કાટખૂણો. ખૂણો AEB બરાબર ખૂણો AFC કેવા છે? કાટખૂણો. તો એક આ ખૂણો, આ ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ ABE ની વાત કરીએ તો આ ખૂણો અને આ ખૂણો બીજા ત્રિકોણના આ ખૂણા અને આ ખૂણા એ સિવાયની બંને ખૂણાને રિલેટેડ કોઈ એક અનુરૂપ બાજુ એટલે કે CF અને BE બંને કેવી છે? સમાન છે. તો ખૂબા ખૂણો ખૂણો બાજુ શરત મુજબ આ બંને ત્રિકોણ છે એ કેવા થશે? એકરૂપ થશે. ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF, જે આપણે પેલું સાબિત કરવાનું હતું. હવે આ બે ત્રિકોણ છે એ એકરૂપ થઈ ગયા તો એને અનુરૂપ બાજુઓ પણ કેવી થાય? સમાન થાય. તો ત્રિકોણ ABE ની બાજુ AB અને ત્રિકોણ ACF ની બાજુ AC એ પણ કેવી થશે? સમાન થશે. માટે AB બરાબર શું થશે? AC, જે આપણે સાબિત કરવાનું હતું. એના પછીનો દાખલો છે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC. અહીં આકૃતિમાં બતાવેલું છે ત્રિકોણ ABC
સી અને ત્રિકોણ ડી બી સી. બંને વચ્ચેનો સમાન પાયો કયો છે? બીસી. સમાન પાયા બીસી પર આવેલા સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો સાબિત કરો કે એબીડી ખૂણો એબીડી બરાબર ખૂણો એસીડી, એટલે કે એસીડી આ બંને કેવા થાય? સમાન થાય. એ તમારે સાબિત કરવાનું. તો હું ત્રિકોણ એબીસી ની વાત કરું તો ત્રિકોણ એબીસી માં એબી અને એસી તમને કીધું છે કેવા ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો ત્રિકોણ એબીસી ની કઈ બે બાજુ સમાન છે? એબી અને એસી. તો ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી. તો પ્રમેય 7.2 મુજબ સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુઓ સમાન હોય તો એની સામેના ખૂણા પણ કેવા થાય? સમાન થાય. તો પ્રમેય 7.2 મુજબ શું થશે? ખૂણો AB ની સામેનો ખૂણો કયો થશે? ACB અને AC ની સામેનો ખૂણો કયો થશે? ABC. તો ખૂણો ABC બરાબર ખૂણો ACB થાય. આને હું એક કરી દઉં છું. સેમ એવી જ રીતે બીજા ત્રિકોણમાં BD ની સામે સમાન કયું છે? CD. તો ત્રિકોણ BCD માં BD બરાબર CD છે. તો ખૂણો DBC અને ખૂણો DCB એ પણ કેવા થશે? સમાન થશે. માટે ખૂણો DBC બરાબર ખૂણો DCB થાય. આને હું કહી દઉં 1. હવે આપણે કયા ખૂણાને સમાન બતાવવાના છે? તો કે ABD. તો આ ABD છે ઈ આ બે ખૂણાનો ટોટલ કરું તો મને મળે, બરાબર? એટલે કે ABC અને CBD આ બે આસન્ન કોણનો હું સરવાળો કરું તો મને કયો ખૂણો મળે? ABD. સેમ એવી જ રીતે ACB અને BCD આ બંનેનો સરવાળો કરું તો મને કયો ખૂણો મળે? ACD. તો પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરતા પરિણામ 1 પ્લસ પરિણામ 2 લેતા પરિણામ 1 શું છે? તો કે ખૂણો ABC પ્લસ ખૂણો DBC. આ બાજુ ખૂણો ACB પ્લસ ખૂણો DCB. એટલે કે ખૂણો ABC પ્લસ ખૂણો CBD. તો ABC CBD બરાબર ACB પ્લસ DCB. તો છે ACB પ્લસ DCB. તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? ખૂણો ABD બરાબર ખૂણો ACB, એટલે કે ACB પ્લસ DCB એની જગ્યાએ હું શું લખી શકું? ACD. જે આપણે સાબિત કરવાનું છે કે ABD બરાબર ACD